તો રાજકોટમાં તબીબોના પગાર વિવાદમાં ધારદાર અસર થઈ। મેડિકલ કોલેજના તબીબોની મનમાની સામે એક બાદ એક કાર્યવાહી થઈ રહી છે। મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ભારતીબેન દ્વારા પત્ર જાહેર કરાયો। હોસ્પિટલ અને કોલેજમાં તબીબોની હાજરીને લઈ જવાબદારી ફિક્સ છે। તબીબોની ફરજ હાજરીની સંપૂર્ણ જવાબદારી વિભાગના વડાની રહેશે। તો ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ વિભાગના વડાની જવાબદારી પણ ફિક્સ। તો રાજકોટમાં તબીબોના પગારને લઈ વિવાદ થયો હતો। ગુજરાત ફર્સ્ટ દ્વારા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેની ઇમ્પેક્ટ જોવા મળી છે। મેડિકલ કોલેજના તબીબોની મનમાની હતી, જેની સામે એક બાદ એક કાર્યવાહી। મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ભારતીબેન દ્વારા પત્ર જાહેર કરવામાં આવ્યો છે। હોસ્પિટલ અને કોલેજમાં તબીબોની હાજરીને લઈ જવાબદારીઓ પણ ફિક્સ। તો તબીબોની ફરજ હાજરીની સંપૂર્ણ જવાબદારી વિભાગના વડાની રહેશે। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ વિભાગના વડાની જવાબદારી પણ ફિક્સ કરાઈ। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, ગુજરાત ફર્સ્ટના અહેવાલની ઇમ્પેક્ટ। ચોક્કસપણે ધ્રુવિશા, જે રીતના ગુજરાત ફર્સ્ટ દ્વારા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે સિવિલ હોસ્પિટલની અંદર કરાર આધારિત 19 જેટલા ડોક્ટરોના નામ સાથે વિગતો જાહેર કરવામાં આવી હતી કે સિવિલ હોસ્પિટલમાંથી પણ લાખો રૂપિયાનો પગાર લઈ રહ્યા છે અને સાથે ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે। જો કે તપાસમાં એવું સામે આવ્યું કે તેઓ 15 જેટલા ડોક્ટરો એવા છે કે કરાર આધારિત છે કે જેઓ ખાનગી હોસ્પિટલની અંદર પોતાની પ્રેક્ટિસ કરી શકે છે, પરંતુ જે નિયમ અનુસાર સિવિલ હોસ્પિટલની અંદર હાજરી આપવાની હોય છે તે હાજરી નથી આપતા, માત્ર હાજરી પૂરીને જતા રહેતા હતા। અને તે મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી। તો સાથે મેડિકલ કોલેજના ડીન ભારતી પટેલ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે કે આ જેટલા પણ ડોક્ટરોની હાજરી છે, હવે તમામ જવાબદારી છે તે વિભાગના વડાની રહેશે। કારણ કે જે વિભાગના વડા પાસે જે હાજર છે કે નહીં તેની સંપૂર્ણ વિગત છે તેમની પાસે હોવી જોઈએ, અને તેને લઈને હવે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને તમામ વિભાગના વડાને આ પત્ર છે તે સુપ્રત કરવામાં આવ્યો છે। કારણ કે જે ડોક્ટરો છે તે માત્ર બાયોમેટ્રિકમાં હાજરી પૂરી જતા હતા, પરંતુ ખરા અર્થમાં સિવિલ હોસ્પિટલની અંદર ગરીબ દર્દીઓને સારવાર આપવાની હોય છે, ચકાસણી કરવાની હોય છે, તે ચકાસણી થતી કાગળ ઉપર જ, એટલે કે બાયોમેટ્રિકને તેમની હાજરી બતાવતા હતા અને લાખોનો પગાર દર મહિને લેતા હતા। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હવે તંત્ર છે તે એલર્ટ મોડ ઉપર જોવા મળ્યું છે અને તમામની હાજરીની નિરીક્ષણની જવાબદારી છે તે વિભાગના વડાને સોંપવામાં આવી છે। જી રહીમ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું।